નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. જુઓ, આજે આપણે વાત કરવાના છીએ આપણા ગુજરાત વિશે. એક એવું રાજ્ય જેણે પોતાના અસ્તિત્વ માટે ખરેખર એક લાંબો અને કપરો સંઘર્ષ કર્યો છે. અને આજે તે દેશના વિકાસના એન્જિન તરીકે અનોખા શિખરો પર બેઠું છે. તો તેની સ્થાપના અને ગૌરવશાળી વિરાસતની આ સફર કેવી રહી? ચાલો જાણીએ. તો ચાલો આમાં ઊંડાણપૂર્વક ઉતરીએ. આ માત્ર અમુક શબ્દો નથી, આ તો ગુજરાતનો જીવંત આત્મા છે. કલાપીની કવિતાનો એ મીઠો રસ હોય, તરણેતરના મેળાના એવા તેજસ્વી રંગો હોય, સાસણગીરમાં ડણક દેતા સાવજની ગર્જના હોય, કે પછી આપણી ફેવરેટ એવી કેસર કેરીની અદ્ભુત મીઠાશ હોય. જ્યારે આ બધું જ ભેગું મળે ને, ત્યારે જ ગુજરાતની એક સાચી અને સમૃદ્ધ ઓળખ ઊભી થાય છે. પણ હા, આ સાંસ્કૃતિક સમૃદ્ધિ પાછળ એક બહુ મોટો ઐતિહાસિક સંઘર્ષ પણ છુપાયેલો છે. આજે આપણે નકશા પર જે ભૌગોલિક સીમાઓ જોઈએ છે ને, તે કંઈ 1947માં આઝાદી મળ્યા પછી રાતોરાત નહોતી બની ગઈ. ગુજરાતને તેનું આ વર્તમાન સ્વરૂપ મેળવવા માટે દાયકાઓ સુધી રાહ જોવી પડી હતી અને એક લાંબી લડત લડવી પડી હતી. જરા ઇતિહાસના પાના ફેરવીને જોઈએ. 1947માં સ્વતંત્રતા મળ્યા પછી તરત જ ભારત સરકારે પશ્ચિમ ભાગના રજવાડાઓને ભેગા કર્યા અને સૌરાષ્ટ્ર, કચ્છ અને મુંબઈ એમ 3 અલગ અલગ રાજ્યો બનાવ્યા. પછી 1956માં એક મોટો બદલાવ આવ્યો. મુંબઈ રાજ્યનો વિસ્તાર વધારીને તેને એક નવું સ્વરૂપ આપવામાં આવ્યું. પરંતુ પરિસ્થિતિઓ સતત બદલાતી રહી અને આખરે 1 મે 1960ના રોજ નવું ગુજરાત રાજ્ય ઔપચારિક રીતે અસ્તિત્વમાં આવ્યું. હવે આ 1956માં બનેલા બૃહદ મુંબઈ રાજ્યની સ્થિતિ સમજવી બહુ જરૂરી છે. તે એક વિશાળ, દ્વિભાષી રાજ્ય હતું. એટલે કે તેના ઉત્તર ભાગમાં મુખ્યત્વે ગુજરાતી બોલતા લોકો વસતા હતા અને દક્ષિણ ભાગમાં મરાઠી ભાષા બોલતા લોકો હતા. હવે વિચારો, બે સાવ અલગ અલગ ભાષા અને સંસ્કૃતિ ધરાવતા લોકો એક જ વહીવટી માળખા હેઠળ રહે તો સ્વાભાવિક રીતે જ પોતાની અલગ ઓળખની માંગ ઊભી થવાની જ હતી. અને આ જ કારણસર એક યોગ્ય વહીવટી ઉકેલ લાવવો એકદમ અનિવાર્ય બની ગયો હતો. બરાબર આ જ માંગણીમાંથી જન્મ થયો આપણા ઐતિહાસિક મહાગુજરાત આંદોલનનો. આ આંદોલન ખરેખર ગુજરાત રાજ્યની સ્થાપના માટેનું સૌથી મોટું ચાલક બળ બની રહ્યું. અને અહીં એક અત્યંત રસપ્રદ હકીકત નોંધવા જેવી છે. શું તમે જાણો છો કે આંધ્રપ્રદેશ પછી ભાષાના આધારે અલગ થનારું ભારતનું આ માત્ર બીજું જ રાજ્ય હતું? આપણે જાણીએ છીએ કે ઇતિહાસ માત્ર તારીખોથી નથી બનતો, તે તો મહાન વ્યક્તિઓથી બને છે. મહાગુજરાત આંદોલનના મુખ્ય નાયક હતા ઇન્દુલાલ યાજ્ઞિક, જેમને લોકો આજે પણ બહુ જ પ્રેમથી ઇન્દુ ચાચા કહીને બોલાવે છે. તેમની નેતાગીરી ખરેખર અદ્ભુત હતી. અને જ્યારે છેવટે 1 મે 1960ના રોજ આપણું નવું ગુજરાત રાજ્ય અસ્તિત્વમાં આવ્યું, ત્યારે તેનું ઉદ્ઘાટન કોણે કર્યું? આપણા પૂજ્ય રવિશંકર મહારાજના વરદ હસ્તે. અને એમના આશીર્વાદ સાથે આ નવા રાજ્યનો પાયો નખાયો. હવે આ માહિતીમાં જે સૌથી રસપ્રદ બાબત છે તે એ છે કે આનાથી આપણને ગુજરાતના એકદમ શરૂઆતના પ્રથમ નેતૃત્વનો પરિચય મળે છે. આ નવા સ્વરાજ્યનું સુકાન પ્રથમ મુખ્યમંત્રી તરીકે જીવરાજ મહેતાએ સંભાળ્યું અને પ્રથમ રાજ્યપાલ તરીકે મહેંદી નવાઝ જંગની નિમણૂક થઈ. અરે હા, આ સાથે જ મહાન કવિ નર્મદ દ્વારા રચાયેલું પેલું અમર ગીત જય જય ગરવી ગુજરાત એ આપણા રાજ્યનું સત્તાવાર રાજ્યગીત બન્યું. આથી જ 1 મેનો આ ઐતિહાસિક દિવસ આજે પણ આખા ગુજરાતમાં એટલા જ ઉત્સાહથી ઉજવવામાં આવે છે. ગુજરાત સરકારે આ દિવસને ગર્વથી ગુજરાત ગૌરવ દિવસ તરીકે ઘોષિત કર્યો છે. દર વર્ષે રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં આની બહુ ભવ્ય ઉજવણી થાય છે અને પરંપરાગત રીતે આ ખાસ દિવસે જ વિવિધ નવા વિકાસ કાર્યો કે લોકોપયોગી કાર્યોની શરૂઆત કરવામાં આવે છે. અને આ આંકડાઓ ખૂબ જ સુંદર રીતે દર્શાવે છે કે સમયની સાથે આપણા રાજ્યનો વહીવટી વ્યાપ કેટલો બધો મોટો થઈ ગયો છે. વિચારો, 1960માં જ્યારે ગુજરાતની સ્થાપના થઈ ત્યારે માત્ર 17 જિલ્લાઓ જ હતા અને પાટનગર આપણું અમદાવાદ હતું. પણ આજે વિકાસની હરણફાળ ભરતા આ ગુજરાતમાં કુલ 34 જિલ્લાઓ છે અને એકદમ આયોજનબદ્ધ પાટનગર ગાંધીનગર છે. આ જબરદસ્ત વ્યાપ રાજ્યના અવિરત વિકાસની સાક્ષી પૂરે છે. રાજ્યની ભૌગોલિક અને વસ્તીની વિવિધતા પણ ખરેખર આશ્ચર્ય પમાડે તેવી છે. જરા ધ્યાન આપજો, વિસ્તારની દૃષ્ટિએ સૌથી મોટો જિલ્લો કચ્છ છે, જેનું વિશાળ રણ આખી દુનિયામાં અજોડ છે. જ્યારે વિસ્તારમાં સૌથી નાનો જિલ્લો ડાંગ છે, જે એકદમ લીલાછમ પ્રાકૃતિક સૌંદર્યથી છલકાય છે. અને જો વસ્તીની વાત કરીએ ને, તો સૌથી વધુ ધમધમતો અને માણસોથી ભરેલો મોટો જિલ્લો આપણો અમદાવાદ છે,
છે ને ગજબનો વિરોધાભાસ. હવે ગુજરાતના ભૌગોલિક સ્કેલની વાત કરીએ તો 1600નો આ આંકડો કોઈ સામાન્ય અંક નથી. આ તો ગુજરાતની સૌથી મોટી તાકાત છે. જી હા, ગુજરાત રાજ્ય આખા દેશમાં સૌથી લાંબો એટલે કે કુલ 1600 કિલોમીટર લાંબો વિશાળ દરિયા કિનારો ધરાવે છે. અને માત્ર એટલું જ નહીં, આની સાથે જ ભૌગોલિક રીતે આપણને ખંભાતનો અખાત અને કચ્છનો અખાત એમ બે અત્યંત મહત્વપૂર્ણ અખાત પણ મળ્યા છે. ચાલો દરિયા કિનારાથી થોડા આગળ વધીને રાજ્યની બીજી ભૌગોલિક વિશેષતાઓ પર ફટાફટ એક નજર કરી લઈએ. જુઓ, ગુજરાતનો સૌથી ઊંચો પર્વત ગિરનાર છે અને વેપાર ઉદ્યોગનું મુખ્ય કેન્દ્ર એવું કંડલા આપણું સૌથી મોટું બંદર છે. હવે નદીઓની વાત આવે ત્યારે ખાસ તફાવત હંમેશા યાદ રાખવા જેવો છે. જો પાણીના જથ્થા મુજબ જોઈએ તો સૌથી મોટી નદી નર્મદા છે, પરંતુ જો માત્ર લંબાઈની જ વાત કરીએ ને તો સૌથી લાંબી નદી સાબરમતી છે. ક્લિયર? તો મિત્રો, ગુજરાતનો ઇતિહાસ એ માત્ર ભૂતકાળ નથી, પણ એ તો આપણા આવનારા ભવિષ્યનો એક બહુ જ મજબૂત પાયો છે. એક કપરા ભાષાકીય આંદોલનમાંથી જન્મેલા રાજ્યથી લઈને આજના આધુનિક ઔદ્યોગિક પાવરહાઉસ સુધીની આ સફર ખરેખર અદ્ભુત રહી છે. તો અંતે એક વિચારવા જેવો પ્રશ્ન તમારા માટે મૂકીને જાઉં છું. આવી ગૌરવશાળી વિરાસત, સમૃદ્ધ સંસ્કૃતિ અને આટલી વિશાળ ક્ષમતા સાથે ગુજરાત હવે ભવિષ્યમાં વિકાસના કયા નવા શિખરો સર કરશે? શું લાગે છે? આ માહિતીસભર વિશ્લેષણમાં જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.